નમસ્કાર દોસ્તો, જય માતાજી। આજે લોંગ સમય બાદ એક વિડીયો આપની સમક્ષ લઈને આવ્યો છું અને કહેવાય ને કે ઘણું બધું જાણ્યું છે, ઘણું બધું શીખ્યો છું અને ઘણા બધા અનુભવ કરીને આજે એક વિડીયો અપલોડ કરી રહ્યો છું। તો વિડીયોને પૂરો માણજો અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ન ભૂલતા। તો ચાલો શરૂઆત કરીએ। દોસ્તો, કહેવાય છે ને કે જીવનની અંદર જ્યાં સુધી તમને અનુભવ, જ્યાં સુધી તમને શીખવા નહીં મળે ત્યાં સુધી તમે કશું જ નહીં કરી શકો। આપણે કહીએ છીએ ને કે કંઈક થોડું ઘણું પણ જાણવા માટે આપણે એ માણસની પાછળ પડવું પડે છે અને એ માણસની પાછળથી આપણને જો થોડું ઘણું શીખવા મળે ને તો એ બહુ મહત્ત્વની વસ્તુ છે। અને જાણવા માટે આપણે એ માણસ પાસેથી એટલી હદ સુધી પણ એ માણસ આપણને ટોકે ને તો જે માણસ શીખવા માગતો હોય ને એ માણસ શીખીને જ રહે છે અને એ માણસ જાણીને જ રહે છે। શોર્ટ ટાઈમની અંદર જે સમયની અંદર તમે થોડા સમયની અંદર જો એ માણસ જોડે તમે ટ્રેન્ડ થઈ જાઓ ને તો તમે તમારા લાઈફની અંદર ખૂબ આગળ જઈ શકો છો। અને એમાં પણ જો તમારી જોડે સહન શક્તિ જેવી કંઈક વસ્તુ હોય તો જો તમે સહન ના કરો અને એ વસ્તુને ત્યાં જ પડતી મૂકીને જતા રહો ને તો ઇમ્પોસિબલ છે। કહેવાય છે ને કે પાણી આપણને એકદમ પ્યોર લાગે છે, પાણીની અંદર કોઈ રંગ નથી હોતો, પાણીનો કોઈ રંગ નથી હોતો અને જો કોઈ પણ રંગ ભેગું પાણી ભળે ને તો એ રંગ એનો બદલાઈ જાય છે। એટલે જાણવા જેવી વસ્તુ છે કે જો તમે શીખવા માટે, કંઈક કરવા માટે કોઈકની જોડે હો ને તો ફાઇનલી એ માણસ પાછળ એવી રીતના લાગજો કે તમને ટોકે, રોકે તો એ માણસનું માનવાનું રાખજો, તો તમે તમારા લાઈફની અંદર કંઈ પણ કરી શકશો। અને જે માણસથી તમે શીખશો ને કંઈક વસ્તુ અલગ છે દોસ્ત। કહેવાય ને કે જીવનની અંદર જ્યાં સુધી અનુભવ ના થાય ને ત્યાં સુધી આપણને કંઈ ખબર નથી પડતી અને જ્યારે આપણને સમય ટોકે છે ને ત્યારે યાર કંઈક વસ્તુ જ અલગ હોય છે, ત્યારે તમને એક રસ્તો મળે છે। અને સાચું જ કીધું છે કે જ્યાં સુધી તમને સમય ના શીખવાડે ને ત્યાં સુધી આપણને કંઈ જ શીખવા નથી મળતું દોસ્ત। એટલે કહેવાય ને કે કંઈ પણ શીખવા માટે, કંઈ પણ જાણવા માટે એ વસ્તુને જાણવી જોઈએ, એને માણવી જોઈએ, ત્યારે આપણને જાણ મળે છે કે આ વસ્તુ આ છે, આ વસ્તુ માટે આ કરવા માટે આ કરી શકીએ છીએ અને આ વસ્તુથી આ થઈ શકે છે। એટલે એ માણસ પાછળ અને એ વસ્તુ પાછળ એવી રીતના રહેજો ને કે જેથી તમને કંઈક ના કંઈક જાણવા મળે અને તમે કંઈક ના કંઈક કરી શકો। કહેવાય ને કે સફળતા એમને નથી મળી જતી, સફળ થવા માટે ખૂબ મહેનત કરવી પડે છે અને એ મહેનત જો તમે દિલથી કરો ને દોસ્ત તો કુદરત પણ સાથ આપે છે। ઘણા એવું કહેતા હોય છે કે યાર કુદરત હરેક દરવાજા બંધ કરે છે ત્યારે એક દરવાજો ખોલે છે। હા, એ ચોક્કસ છે, પણ જો તમે વસ્તુ જે કંઈ પણ લાઈન પકડી હોય એ લાઈન પાસે તમે ઝાઝા ટાઈમ સુધી તમને સફળતા ના મળે ને એટલે તમે હારી જાઓ છો, મૂકી દો છો। પણ કદાચ તમે એક દિવસ આગળ મહેનત કરી લીધી હોત તો એ વિચારીને મહેનત કરજો દોસ્ત। 100% લાઈફની અંદર ગમે ત્યારે શ્યોર એક એવા સમયમાંથી પસાર થઈ જશું ને ત્યારે અનુભવ થઈ જશે તમને કે હું શું કરતો હતો પહેલાં અને અત્યારે શું કરું છું। અને જીવનની અંદર જ્યાં સુધી તમને સમય ધોકા ના છોડે ને ત્યાં સુધી આપણને કંઈ અનુભવ નથી થતો મારા વાલા। એટલે કંઈક ના કંઈક જાણવા માટે કંઈક ના કંઈક ખોવું પડે છે। એટલે જિંદગીને બે હાલ, બે શોખ, ગમે તેવો સમય હોય બિંદાસથી માણજો અને જે અનુભવ થાય ને નોટિસ કરજો, લાઈફની અંદર બહુ કામ આવશે, ખ્યાલ આવશે। કોઈક દિવસ એવો સમય ચાલતો હોય ને ત્યારે યાદ આવે છે કે હું એક આવા સમયે બેસીને યાર મારી જોડે કશું હતું નહીં છતાં હું મહેનત કરતો હતો। એટલે એવો સમય આવે ને તો કુદરતનો આભાર માનજો, જેથી તમને જાણવા મળશે કે તમારી જોડે કેવા માણસો છે, તમારી લાઈફ કેવી છે, તમને કોણ સપોર્ટ કરે છે, તમારી સાથે કોણ ઊભું છે, ઘણું બધું જાણવા મળે છે મારા વાલા। એટલે અનુભવ બહુ મોટી વસ્તુ છે દોસ્ત। એટલે જીવનની અંદર જ્યાં સુધી તમને કંઈ પણ વસ્તુનો અનુભવ નહીં થાય ને ત્યાં સુધી આપણે કંઈ જ નથી કરવાના મારા। એટલે જીવનને બે ઝીઝકથી માણજો, જાણજો
અને તમે શું કરી રહ્યા છો ને એના ઉપર નોટિસ કરજો કે હું શા માટે આટલી મહેનત કરું છું, મારા જીવનની અંદર જોઈએ છે શું, મારે ક્યાં જવું છે. તો 100% તમને તમારી લાઈન મળશે, તમને જીવવાનો એક પોઈન્ટ મળશે. બસ આટલું જ છે દોસ્તો. ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે ફરી મળીશું. અને ફરીથી કહું છું, જો ચેનલ પર નવા હોત ને તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરી લેજો, જેથી મારા નવા વિડીયો મળતા રહે અને હું તમને કંઈક મોટિવેટ કરતો રહું ને જીવનની અંદર કંઈક તમારી જોડેથી પણ કંઈ તમને એવું લાગે તો કોમેન્ટ કરતા રહેજો, જેથી મને વિડીયો બનાવવામાં સરળતા રહે, મને એક કહેવાય ને કે રસ્તો મળતો રહે મને પણ તમારા પાછળથી. જય માતાજી, હર હર મહાદેવ.